નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 5 જે છે એની સફરમાં હતા, જ્યાં બાવલીની પદ્ધતિનો ઉપયોગ જોઈ ચૂક્યા છીએ. અને બાવલીની પદ્ધતિ એક ખાસ ચતુર્થક, પહેલો, બીજો અને ત્રીજો ને આધારે તૈયાર થયેલી છે. એટલે કે આ પદ્ધતિમાં વિષમતા અને વિષમતાંક તૈયાર કરવા માટે મધ્યવર્તી સ્થિતિના માપ, જેમાં ચતુર્થક અને એમાં ચતુર્થક પહેલો, બીજો અને ત્રીજો એ ગણતરી રૂપે ઉપયોગી થયેલા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હજુ આગળ પૂર્વમાં જોયું તે પ્રમાણે અહીં ટૂંકી ગણતરીઓ પણ હજુ આગળ આવેલી છે, એનો પણ અભ્યાસ લઈએ. ખાસ કરીને છેલ્લે તમે જોઈ ગયા એ વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી. તો અહીં અવર્ગીકૃત માહિતીમાં તો આપણે જાણીએ છીએ કોઈ પણ જાતની વિષમતા કે વિષમતાંક મળશે જ નહીં. કારણ છે આવૃત્તિ વિતરણની વિષમતા છે. તો વિતરણ જ્યારે તૈયાર હશે તો જ વિષમતા મળશે. તો અવર્ગીકૃતનો પ્રશ્ન આવતો નથી. પરંતુ માહિતી વર્ગીકૃત હોય તો એના બે પ્રકાર રહેલા છે, સતત અને અસતત પ્રકારે આવૃત્તિ વિતરણો. જ્યારે અહીં આવૃત્તિ વિતરણમાં સતત કે અસતત પ્રકારે આવૃત્તિ વિતરણ હોય ત્યારે ચતુર્થકો તૈયાર કરતી વખતે ટૂંકું સૂત્ર અને મોટું સૂત્ર એ રીતે ઉપયોગમાં લઈએ છીએ. એ તમે અત્યાર સુધીના અભ્યાસમાં જોઈ ચૂક્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ કિંમતો તૈયાર હોય અને તમને વિષમતા કે વિષમતાંક તૈયાર કરવાનું કીધેલું હોય તો એવો પણ ટૂંકો એક ઉદાહરણનો ભાગ જોઈ ચૂક્યા. પરંતુ હવે ઊંધું વિષમતા આપણને કહી દીધી હોય અને ખૂટતી કિંમતો તૈયાર કરવાની થતી હોય તો ચલો આજે આપણે એવા ઉદાહરણનો અભ્યાસ લઈએ કે જેમાં ચતુર્થકોની કિંમતો પૈકી અથવા તો આપણી પાસે રહેલા સૂત્રના કોઈ ઘટક કે ભાગની કિંમત જે છે ઘટતી હોય અને તૈયાર કરવાનું કીધેલું હોય તો તૈયાર કરીએ. પરંતુ આ કિંમતો તૈયાર કરવા માટે આપણને પહેલા તો સૂત્ર જે છે એ મૌલિક રૂપે યાદ હોવા જોઈએ, એટલે કે આપણને મોઢે હોવા જોઈએ. તો એકવાર એને પુનરાવર્તિત કરતા જઈએ. ચતુર્થક મેળવવા માટે ચતુર્થક પહેલો, બીજો અને ત્રીજો જો ટૂંકું સૂત્ર હોય તો આપણે જાણીએ છીએ પહેલા ચતુર્થક માટે તો 1 ગુણ્યા n+1/4 એ રીતે, બીજો હોય તો આગળ 2 લાગશે, ત્રીજો હોય તો 3 ગુણ્યા કૌંસમાં n+1/4 નું અવલોકન. જો વર્ગીકૃત માહિતી છે તો મોટું સૂત્ર થઈ જશે l+, બરાબર. પછી તો કે n/4, જો પહેલું, બીજું કે ત્રીજું તો ગુણાકારમાં લાગશે આગળ, બરાબર, -cf/f ગુણ્યા c. આના દ્વારા આપણે ચતુર્થકો તૈયાર કરી લેશું. પરંતુ એથી વિશેષ આપણે જાણીએ છીએ વિષમતા અને વિષમતાંક છે. તો વિષમતા માટે સ્ક્યુનેસ માટે sk બરાબર q3 + q1 - 2m અથવા તો q3 + q1 - 2q2, બરાબર. અને આગળ જ્યારે વિષમતાંક તૈયાર કરવો છે તો સ્ક્યુનેસ sk ના છેદમાં q3 - q1, બરાબર. ચલો આ સૂત્રો પૈકી કોઈ કિંમતો આપેલી હોય અને ઘટકો ઘટતા હોય તો આપણે આ ઉપયોગ જે છે સૂત્રનો લઈ અને કિંમતો મેળવીશું. ચલો તો અત્યારે આપણે એવું જ એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર જે છે આગળ 16. રકમ એક સમમિત આવૃત્તિ વિતરણમાં બહુલક 84 છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં માહિતી આપી છે જેમાં એવું કહે છે કે સમમિત આવૃત્તિ વિતરણ અને એમાં બહુલક 84. વિતરણ કેવું સમમિત, ખાસ આવતું કે આવતું નહોતું. આવૃત્તિ વિતરણ એવું જ કહે છે. વિતરણનો પ્રકાર કહી દીધો કેવો, સમમિત. આપણે શું અભ્યાસમાં લઈ રહ્યા છે વિષમતા, અને વિતરણ કેવું કહી દીધું, સમમિત કહી દીધું, બરોબર છે. આગળ જો પ્રથમ ચતુર્થક અડસઠ હોય તો ત્રીજો ચતુર્થક શોધો. જો હમણાં જ વાત કરી પ્રમાણે અહીં ચતુર્થક મેળવવાનો કીધેલો છે, બરોબર. કેટલામો, ત્રીજો. પણ બીજો ચતુર્થક ક્યાં? ચલો એક પ્રશ્ન એ છે. પછી બીજી વસ્તુ, બહુલક આપેલો છે 84, તો એનો વળી શું ઉપયોગ? હજુ આગળ ત્રીજો પ્રશ્ન, અહીં માહિતીમાં ક્યાંય વિષમતા કે વિષમતાંક શોધો એવું કાંઈ આપેલું નથી. તો હવે જેટલી વસ્તુ આપેલી છે એ પહેલા જવાબ તરીકે શું કરીએ, અલગથી તારવીએ. ચલો એક કામ કરીશું. અહીં જવાબ તરીકે પહેલા તો માહિતી કેવી છે તો કે અહીં છે સમમિત આવૃત્તિ વિતરણ. તો અહીં આવૃત્તિ વિતરણ સમમિત છે. ચલો આવૃત્તિ વિતરણ જો સમમિત હોય તો
તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા હતા સમમિતની વ્યાખ્યા પરથી જ આપણે વિષમતા જે છે સમજેલા હતા. જો માહિતીમાં એટલે કે આવૃત્તિ વિતરણમાં વિષમતા નથી તો એ માહિતી સમમિત છે. એની જગ્યાએ ઊંધું માહિતી સમમિત છે તો એમાં વિષમતા નથી, અને જો વિષમતા નથી તો વિષમતા આંક જે કેટલા થશે 0 શૂન્ય. આવૃત્તિ વિતરણ સમમિત છે એટલા માટે એની વિષમતા sk 0 થાય, અને જો વિષમતા 0 હોય તો વિષમતા આંક પણ 0 થશે, શૂન્ય થશે. તેથી જે છે આપણને 0 મળે છે. પહેલી વસ્તુ આના પરથી થાય. બીજું બહુલક 84 છે. ચલો બહુલક 84, બહુલક એટલે મોડ. જૂની સાઈન તો તમે જાણો છો z હતી, નવી સાઈન mo છે 84. હવે માહિતી કેવી સમમિત, અને એની અંદર આવેલો બહુલક 84 આપી દીધો છે. તો માહિતી સમમિત હોવાને કારણે આ જ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય કેવા હોય ભાઈ? તો કે ત્રણેય સરખા હોય, સમાન હોય. કારણ થોડાક પાછળ જાઓ પૂર્વમાં, અગાઉના લેક્ચરોને યાદ કરો. જ્યારે આપણે બહુલક તૈયાર કરતા હતા ત્યારે મધ્યક પણ લીધેલો હતો, અને બહુલક અને મધ્યકના તફાવતને આપણે વિષમતા કીધેલી હતી. તો વિચારો, વિષમતા 0 છે તો ક્યારે શક્ય હોય 0? જો માહિતીમાં બહુલક અને મધ્યક બંને સરખા હોય તો બંને વચ્ચે તફાવત જ નથી, તો બેનો તફાવત, બેની બાદબાકી 0 આવે. બરાબર છે. બીજું ચલો મધ્યસ્થ કઈ રીતે સમાન થશે અહીંયા? તો કે ભાઈ જો માહિતીમાં મધ્યક અને મધ્યસ્થ વિષમતા જે છે મેળવવા માટે ઉપયોગ થયેલા હોય તો આપણે એવું જોયેલું હતું 3 કૌંસમાં x બાર માઇનસ m. તો અહીંયા પણ x બાર માઇનસ m જો 0 આવતા હોય તો જ વિષમતા ન હોય, અને જો વિષમતા નથી તો x બાર ને m બેની બાદબાકી 0 ક્યારે આવી? બંનેના કિંમત મૂલ્ય સરખા છે ત્યારે. એને લીધે અહીં ત્રણેય સરખા હોય છે. જો માહિતી વિષમ હોય તો એમાં તફાવત છે, એટલે કે અહીં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત જુદી છે. અને જો માહિતી સમમિત તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય સરખા છે. બરોબર. તો તેથી એ કારણથી આપણે અહીં એવું પણ કહી શકીએ મધ્યસ્થ m બરાબર 84, અને જો મધ્યસ્થ 84 હોય તો આપણે જાણીએ છીએ Q2 ચતુર્થક બીજો એટલે શું થાય? મધ્યસ્થ. એ પણ શું થાય? 84 મળે અથવા તો બને. ચલો તો Q2 તો એમનો મળી ગયા, ગણતરી કર્યા વગર જ. બરોબર. એના માટે તમારે થોડીક માહિતી જે છે એ જાતે ક્લિયર કરવી પડશે. આગળનું જે કાંઈ માળખું હતું એને પણ એકવાર જોવું પડે, અથવા તો લક્ષણો જે છે આપણે જોયા હતા એને યાદ કરી લેવા પડે. બરોબર. એના માટે એક જ શબ્દ કાફી છે, આવૃત્તિ વિતરણ કેવું છે? સમમિત. જો આવૃત્તિ વિતરણ સમમિત હોય તો ત્યાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય કેવા? સરખા છે. ચલો હવે આગળ પ્રથમ ચતુર્થક આપ્યો છે 68, તો લખી નાખીએ. તેમજ પ્રથમ ચતુર્થક એટલે Q1 68 છે. ઉપરાંત બીજો ચતુર્થક શોધવાનો કીધો છે તો Q3 લટકણીઓ એટલે કે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન જે આપણે મેળવવાના છે. તો હવે કઈ રીતે મેળવવા? તો આપેલી કિંમતોને જોઈને જે સૂત્ર મદદરૂપ થાય એનો ઉપયોગ કરાય. તો ચતુર્થકો જેમાં ઉપયોગમાં લઈ શકાય એવું કોણ? તો કે બાવલીની રીત. તો બાવલીની રીતમાં વિષમતા અંકનું સૂત્ર શું? ચલો એ જ મૂકી દઈએ, હમણાં જ પુનરાવર્તિત કર્યું હતું. બરોબર કે નહીં? તો તેથી વિષમતા અંક જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m. જોજી આ બધા જ ઘટકોની કિંમતો અહીંયા આપેલી છે, સિવાય કે Q3. બરોબર. હવે વિષમતા અંક છે તેથી છેદમાં Q3 માઇનસ Q1 પણ આવે. બરોબર. હવે આગળ વિષમતા અંક જે આ સૂત્રનો ઉપયોગ કર્યો, કદાચ આ સૂત્રનો ઉપયોગ ન કરીએ તો પણ વાંધો નહીં, ખાલી સ્ક્યુનેસ વિષમતાના સૂત્રનો ઉપયોગ કરી લ્યો તોય જવાબ આવી જશે. ચલો એ પણ કરીએ. પહેલા આ સાદુરૂપમાં લઈ જશું. તો અહીં Q3 કેટલા છે ભાઈ? તો કે Q3 છે આપણી પાસે અત્યારે ક્વેશ્ચન માર્ક એટલે કિંમત જ નથી, તો એમને રહેવા દઈએ. પ્લસ Q1 કેટલા છે? 68 માઈનસ 2m. m એટલે તો કે Q2, અને Q2 એટલે કોણ? તો કે 84, અથવા તો m આપણા તૈયાર જ હતા. છેદમાં Q3 Q1, તો Q3 અજ્ઞાત અને Q1 છે 68. સામે જેની કિંમત છે 0, સાદરૂપ લઈએ છેદ એ સામે લઈ જાય અંશમાં, તો અહીં 0 ગુણ્યા Q3 68 કરો એટલે 0 થઈ જશે.
તો વધ્યું કોણ તો કે Q3 પ્લસ 68 માઈનસ 2 ગુણ્યા 84. તેથી Q3 પ્લસ 68 માઈનસ 2 ગુણ્યા 84 લઈએ બરોબર છે તો 168 બરાબર સામે 0. સાદું અહીં 168 માઈનસ પ્લસ 68 તો કેટલા થશે ભાઈ તો કે તેથી Q3 માઈનસ 100 થશે બરાબર 0 અને માઈનસ 100 ને સામે લીજે તો પ્લસ 100 તેથી Q3 ની કિંમત પ્લસ 100 તૈયાર જે આપણો જવાબ બરોબર અહીં 68 પ્લસ હતા અહીં 168 માઈનસ છે જેની બાદબાકી માઈનસ 100 થતી હતી સામે લઈ ગયા પ્લસ તો જવાબ તૈયાર. હવે બીજી રીત કદાચ વિષમતા આંક ન લઈએ અને વિષમતાથી જ આપણે શું કરીએ ઉકેલ લાવીએ તો પણ થઈ શકે છે કારણ કે વિષમતા એ આપણા વિષમતાંકનો અડધો ભાગ થઈ ગયો. વિષમતાંક શૂન્ય ક્યારે બને જ્યારે વિષમતાંક 0 હોય ત્યારે અને પાવલીની રીતમાં વિષમતા એટલે Q3 Q1 2m જ્યાં sk 0 Q3 અજ્ઞાત Q1 68 2 ગુણ્યા m એટલે 84. જો એ જ પદ ફરીથી અહીંયા તૈયાર આવી ગયું તો Q3 68 168 બધા કેટલા તો કે અહીં 0 અને અહીં કેટલા વધશે 100 માઈનસ તેથી Q3 બરાબર +100 -100 ને સામે લઈ જઈએ તો જવાબ તૈયાર. બંને રીતથી ખરેખર સરળ આ જ પડે એકદમ ટૂંકી બરોબર છે. અહીં વિષમતાંકનું સૂત્ર મૂકો છો તો અહીં સૂત્ર જે છે થોડુંક મોટું પડે છે લખવાની દ્રષ્ટિએ બાકી તો બંને સરળ છે બરોબર કે નહીં. ચલો હજુ એક આવું ઉદાહરણ આગળ સમજીએ આપણે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 17 લઈએ જેની રકમ જો એક શાળાના વિદ્યાર્થીઓના વાસ્તવિક નેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 17 રકમ જો એક શાળાના વિદ્યાર્થીઓના વાર્ષિક પરીક્ષાના પરિણામના ગુણની માહિતી પ્રાપ્ય છે જેમાં 25% વિદ્યાર્થીઓના 28 ગુણ કરતા ઓછા જ્યારે અન્ય 75% વિદ્યાર્થીઓના ગુણ 47 ઓછા મળે છે. જો ગુણનો વિષમતાંક 0.4 હોય તો મધ્યસ્થ મેળવો. ચલો આ પણ આની જેવો ટૂંકો દાખલો છે વિગતો બધી તૈયાર આપેલી છે બરોબર કે નહીં. ખાસ અહીં આપેલી વસ્તુમાં તો કે પરીક્ષા લેવાયેલી છે વાર્ષિક પરીક્ષા બરોબર એની અંદર 25% વિદ્યાર્થીઓ અને 75% વિદ્યાર્થીઓ ખાસ પહેલા તો શબ્દમાં કીધું છે 25% વિદ્યાર્થીઓ 28 ગુણ કરતા ઓછા જ્યારે અન્ય એટલે બાકી રહ્યા તો કુલ વિદ્યાર્થીઓના 25% આવી ગયા હોય તો વધે કેટલા 75%. તો યાદ રાખજો અહીં કદાચ 75% એવું ન લખેલું હોય અને એવું કીધું હોય કે બાકીના અન્ય વિદ્યાર્થીઓના ગુણ તો પણ એ જ વસ્તુ બનશે. કુલ વિદ્યાર્થીઓના 25% સંખ્યા આવી ગઈ છે તો ભાઈ 75% બરોબર. ચલો હવે કહે છે 28 ગુણ કરતા ઓછા ને 47 ઓછા બરોબર. તેમજ ત્રીજી વસ્તુ આવી છે વિષમતાંક 0.4 તો અહીંયા ત્રણ વસ્તુ તૈયાર છે બરોબર. એક તો વિષમતાંક 4 એટલે 0.4 બરોબર. ઉપરાંત 25% અને 75% વિદ્યાર્થીના ગુણ 28 અને 47 ઓછા તો આ શું છે 25% વિદ્યાર્થીને 47% વિદ્યાર્થીઓ. ચલો વિચારો આ તો આપણે પ્રકરણ નંબર 3 થી જોતા આવીએ છીએ માહિતીમાં 25% ભાગ 50% ભાગ 75% ભાગ બરોબર કે નહીં. હા યાદ આવી ગયું હશે. કોઈ પણ વસ્તુના એક સમાન 4 ભાગ કરવા માટે 3 ટુકડા કરવા પડે બરોબર કે નહીં. તો એને કારણે પહેલો ભાગ 25%, બીજો ભાગ 50%, ત્રીજો ભાગ 75% અને ચોથો ભાગ પૂર્ણ 100. ચલો તો તેથી પહેલો 25% ભાગ તો પહેલો ચતુર્થાંશ એકદમ સાચું. અહીં 75% એટલે ત્રીજો ચતુર્થાંશ બરોબર. અને એના સિવાય પ્રકરણમાં જેનો ઉપયોગ થાય છે બરોબર જે મુખ્ય આધાર છે એ અંતિમ ચતુર્થકો છે બાવલીની પદ્ધતિમાં ખાસ બરોબર. તો એને કારણે અહીં પહેલો અને ત્રીજો ચતુર્થાંશ હોય અને કાં શોધવાનું હોય તો ચલો ત્રણ વસ્તુ તૈયાર. પણ આગળ અહીંયા શું કીધું છે મધ્યસ્થ શોધો. મધ્યસ્થ એટલે Q2 2m બરોબર. જ્યાં શું લખીએ છીએ Q2 2 ની જગ્યાએ 2m તો મધ્યસ્થ અને Q2 બંને એક જ થાય. એટલે અહીંયા પણ કીધેલું હતું જેમાં મધ્યસ્થ શોધવાનો હતો પણ આપણે એવું શબ્દમાં જ ચોપટ નથી કરેલી જ્યારે અહીંયા કરેલી છે. ચલો તો તૈયાર કરીએ જવાબ. અહીં આપેલી વસ્તુ પહેલા નોંધીએ છીએ. વિષમતાંક જે તૈયાર છે 0.4 તેમજ Q1 25% જે કેટલા તો કે 28 ગુણ કે તેથી ઓછા
હંમેશા અહીંથી ઓછું માપ જ કહેવાય Q1 તો 25% કે તેથી ઓછું વિસ્તાર કે ભાગ 75% બોલો છો પણ એ Q3 ભાગ થયો પણ Q3 જે છે એ શરૂઆત ક્યાંથી થાય તો કે વસ્તુના પહેલા પ્રમાણથી પહેલા ભાગથી પહેલા બિંદુથી બરોબર ત્યાંથી 75% તો 75% થી ઓછું એવું કહેવાશે બરોબર તો અહીં Q3 પણ તમારી પાસે તૈયાર છે કેટલા છે ભાઈ તો કે 47 છે હવે તો કે સૂત્ર લઈએ અને સૂત્રમાં કિંમત મૂકીએ તો તેથી વિષમતાંક જે બરાબર Q3 plus Q1 minus 2m છેદમાં Q3 minus Q1 જ્યાં જે વિષમતાંક કોણ છે તો કે 0.4 યાદ રાખવું અહીં ઋણ પણ આવી શકે છે અને જો ઋણ હોય તો નિશાની ખાસ જોવાની અત્યારે તો કેવા છે ધન છે Q3 કેટલા તો કે 47 plus Q1 28 minus 2m એમ ખબર નથી એનું મૂકી દેશું Q3 તો કે Q3 આપણી પાસે તૈયાર છે 28 બરોબર ને નહીં તો Q1 28 છે જ્યારે 3 કેવા છે 47 ચલો તો આને હું Q1 બનાવી લઉં તો ચાલે પણ આને કેવા આપી દેવાના માઈનસ આપી દેવાના કારણ Q1 માઈનસ આવે પ્લસ Q3 47 તો હવે સાદુરૂપ લઈએ અહીં બાદબાકી ઉપર સરવાળો થશે અહીં 0.4 એમનો લઈ લઈએ પહેલા સ્ટેપ થી તો અહીંયા 47 + 28 કરો કેટલા થાય છે 75 8 7 15 વધી એક આવશે તો 5 ને 2 7 minus 2m ચલો હવે 47 માંથી આપણે 28 ને શું કરવાના છે બાદ કરવાના છે કેટલા વધે છે તો કે 19 વધે જો 7 માંથી 8 નહીં જાય તો 17 માંથી 8 જાય તો 9 અહીંયા વધી આવશે જે કટ કરવી પડે તો 3 3 માંથી 2 જાય તો 1 ચલો 19 છેદમાં સામે જે અંશમાં તો 19 4 76 થશે એટલે વધે કેટલા તો કે 7.6 0.4 * 19 કરો 7.6 થશે સામે છે 75 - 2m ચલો 2m માઈનસ સામે જાય તો પ્લસ 7.6 પ્લસ સામે જાય તો માઈનસ તો 2m બરાબર 75 - 7.6 ચલો બાકીનું સાદુરૂપ અહીં બાજુમાં આપીએ તો 75 માંથી પહેલા 7.6 બાદ કરવાના છે અને 2 વડે ભાગાકાર તેથી m એકલા વધશે 2 વધશે છેદમાં ચલો 75 માંથી પહેલા 7.6 છે તો એક કામ કરીએ 75 માંથી 5 કાઢ નાખો 70 વધ્યા ચલો 7 હતા એમાંથી 2 વધશે કેમ કે 5 દૂર થયા એટલે માટે 70 માંથી 2 ને બાદ કરો કેટલા વધ્યા 68 68 માંથી આપણે 0.6 બાદ કરવા છે તો કેટલા વધશે તો કે 67.04 ચલો તો 67.04 અને છેદમાં 2 તેથી મધ્યસ્થ m બરાબર 2 વડે ભાગીએ તો અહીં થશે ભાઈ 3 દુ 6 અહીં 7 ને 2 વડે ભાગીએ તો 3 દુ 6 1 વધશે એ 1 ને 4 સાથે જોડો તો 14 થાય છે તો 7 દુ 14 તો 33.7 ગુણ મધ્યસ્થ અથવા તો Q2 જે માહિતી પૂછેલી હતી એ તૈયાર બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ટૂંકી ગણતરીથી ટૂંકા દાખલાઓમાં માંગેલી કિંમતો આપણે તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ રીતે આ પ્રકરણ જે છે એમાં કાલ્પ્યસન અને બાવલી આ બે પદ્ધતિ હતી એનો અભ્યાસ કરી ચૂક્યા હવે એક વસ્તુ અહીં નોંધ કરી લેશો આ પ્રકરણની અંદર ત્રીજો ભાગ કાલ્પ્યસન અને બાવલીની બંને રીત જે છે એની સરખામણી બરોબર છે કમ્પેરિઝન જે છે એના પણ દાખલા પૂછાય છે જે આ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમમાંથી દૂર કરેલા છે તો એ આપણે કરવાના રહેશે નહીં ફક્ત આપણે બાવલીની પદ્ધતિ અને કાલ્પ્યસનની પદ્ધતિનો જ અભ્યાસ લઈએ પરંતુ જ્યાં બંને ભેગા સાથે સરખાવી અને વિષમતા કે વિષમતા જે પૂછેલા હોય તો આ પ્રકારના દાખલાઓ આપણે જે છે રદ કરીએ છીએ એ સિવાયના બાકીના સ્વાધ્યાયના દાખલાઓ જે છે આ રીતના અને પહેલા પણ કરી ગયા છો એ બધા જ જાતે ગોતી શોધી અને તૈયાર કરશો તો ચલો વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે કાલ્પ્યસન અને બાવલીને ફટાફટ પુનરાવર્તિત કરતા જઈએ તો કાલ્પ્યસન જે છે એ વિષમતા અને વિષમતાંક તૈયાર કરવા માટે મધ્યસ્થ અને બહુલક જેનો આધાર લે છે જ્યાં વિષમતા માટે બહુલક તૈયાર કરી શકાય હોય તો મધ્યક અને બહુલકનો તફાવત લેવામાં આવે છે અને જો બહુલક તૈયાર કરી શકાય એવી પરિસ્થિતિ ન હોય તો ત્યાં મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે છે
ખાસ કરીને મધ્યક અને મધ્યસ્થના આસાદનથી બહુલક તૈયાર કરી શકાય, પરંતુ એ આસાદિત સૂત્ર દ્વારા જો બહુલક મળે છે અને પછી વિષમતા અને વિષમતાંક તૈયાર કરીએ તો એ માહિતીમાં વધુ માત્રામાં વિષમતા કે વિષમતાંક જોવા મળે છે. તો એને કારણે અહીં આપણે જાણીએ છીએ કે આપણી પાસે એક બીજું સૂત્ર પણ તૈયાર છે. કયું? તો કે 3 × x બાર માઇનસ m, જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? કાલ્પ્યસરની પદ્ધતિથી વિષમતાંક તૈયાર કરી શકીએ. પરંતુ ક્યારે? જ્યારે બહુલક તૈયાર ન કરી શકાય એમ હોય ત્યારે. આ થઈ કાલ્પ્યસરની વાત. જ્યારે બાઉલીની વાત કરીએ ત્યારે તો કે બાઉલી જે છે મધ્યવર્તી સ્થિતિમાનના સ્થાનીય સરેરાશ માપ છે, જે પૈકી ચતુર્થક પહેલો, બીજો અને ત્રીજો જેનો ઉપયોગ કરે છે, બરોબર, જેના દ્વારા બાઉલીએ જે છે વિષમતા અને વિષમતાંક તૈયાર કરેલા છે. અહીં કોઈ એવી અગવડતા નથી કે ભાઈ ચલો Q1 તૈયાર ન થાય, Q2 તૈયાર ન થાય, Q3 તૈયાર ન થાય, આવું કંઈ હોતું નથી. જો Q1 તૈયાર ન થતો હોય તો ત્યાં 3 અને 2 પણ તૈયાર ન થતા હોય, બરોબર છે, તો ત્યાં વિષમતા મેળવી શકાતી નથી. ચલો, વિષમતા અવર્ગીકૃત માહિતી માટે પણ તૈયાર નહીં થાય એ પણ જાણો છો, કારણ આવૃત્તિ વિતરણની વિષમતા છે તો ભાઈ ત્યાં આવૃત્તિ વિતરણ તો હોવું જરૂરી છે અને એ વર્ગીકૃત માહિતી થઈ. ચલો, આવી બધી નાની મોટી વાત યાદ રાખવાની. ઉપરાંત હજી આજના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે અમુક વસ્તુઓ યાદ કરવાની છે. સમિત આવૃત્તિ વિતરણ હોય તો ત્યાં વિષમતા અને વિષમતાંક 0 હોય, પછી ભલે બાઉલી હોય કે કાલ્પ્યસન હોય, એની મદદથી આપણે શું કરી શકીએ છીએ? બાકીના ઘટતા ઘટકો તૈયાર કરી શકીએ છીએ. જેમ કે જોઈ ગયા મધ્યસ્થ Q2, Q1 કે Q3 તૈયાર કરવા, અથવા તો કાલ્પ્યસન હોય તો બની શકે મધ્યક પૂછેલો હોય, બરોબર, અને એના સૂત્રમાં ઘટતી કિંમતો પૂછેલી હોય. પરંતુ ત્યાં એવી વસ્તુઓ બહુ ઓછી બનશે, કારણ કે મધ્યસ્થ, મધ્યક અને બહુલક પોતે જ ભાગ ભજવે છે. અને જો સમિત હોય તો આપણે કહી શકીએ છીએ કે મધ્યસ્થ, મધ્યક અને બહુલક એક જ છે, તો ડાયરેક્ટ ત્યાં બધા જવાબો તૈયાર, ગણતરીની આવશ્યકતા નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આવી ટૂંકી રૂપરેખા સાથે આપણે આ પ્રકરણની સમાપ્તિ કરીએ છીએ. હવે સ્વાધ્યાયની અંદર તમે બાકીના સ્વાધ્યાય પૈકીના દાખલાઓ જાતે તૈયાર કરશો અને હવે નવા પ્રકરણ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.